સાહેબ, અમારી પાડોશી છે, એન ઘરવાળો છે ને ઈ બેદીથી ઘેર નથી આવ્યો. શું કરે છે ઈ? રિક્ષા ચલાવે છે. બોલો સાહેબ, ક્યાં જવું છે? બોલો સાહેબ. 1500 થાય, બોલો. ફેરવી દો આખું જુનાગઢ, બોલો. નામ શું છે તમારા ઘરવાળાનું? લાલુ. ચાલો હવે જુનાગઢ બતાવું. આ છે ને તમારું દામોકુંડ છે. હિમાલય કરતાં પણ ઊંચો છે. ઓલો છે ને પ્રાચીન પીપળો છે. સૂંઘવાની પીવાની કાંઈ લત છે તો અમને ખબર પડે ક્યાં શોધવા ઈ. ક્યારેક ક્યારેક પીતા હતા. ક્યારેક કે રોજ? રોજ. ફોટો પાડી આપું તમને? આ સાઈડ ઉભા રહી. ઈ રાત પછી પાછા નથી આવ્યા. સંસારના આ નિયમની અંદર ક્યાંક ને ક્યાંક આપણે તકલીફ જોવી પડતી હોય છે. કોઈ છે? કોઈ હોય તો જો. અહીંયા હું ફસાઈ ગયો છું. યારનો કોઈ જવાબ દે. હેલ્પ કરો, હેલ્પ હેલ્પ. હું અંદર. હા, હેલ્પ. તમે ક્યાંથી આવ્યા? હું તો અહીંયા ગાયોનું ધ્યાન રાખવા આવ્યો. જે દારૂડિયાની લાશ મળીને તે દારૂડિયાની મોઢું વર્તાતું નથી. તમે જેને દારૂડિયો કહેશો ને એ મારો દીકરો છે. હો સાહેબ, મારા ઘરે 5 વર્ષની દીકરી છે. મારી બાયડી રાહ જોતી છે, ઘરે વાટું જોતી છે. એની વગર કેમ અડધી હાવ થઈ ગઈ છે. સાહેબ, મને આ અંદરથી બહાર કોઈ નીકાળો. ક્યાં ના રાડી નાખું, કોઈ સાંભળતું નથી. અંદરથી બહાર જવું છે પણ કોને ખબર હવે કેવી રીતના હું બહાર નીકળું. શું તમે મારા ભાઈબંધ બનશો?